પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી લઈ મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી દેશભરમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી થઈ રહી છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પાણીબાર ગામમાં સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પણ જોડાયા હતા। સામાન્ય રીતે સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો નેતાઓના ફોટો સેશન પૂરતા સીમિત બની જાય છે, પણ પાણીબાર ગામના દ્રશ્યો સ્વચ્છતા હી સેવા સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે। પરસેવે રેબઝેબ હાથમાં સાવરણું લઈ 38 વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સામાન્ય માણસની જેમ સફાઈ કરી હતી। દિવસે ગામના તમામ મારા સન્માન્ય આગેવાનો, કાર્યકર્તા, ભાઈઓ, માતાઓ, બહેનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા અને સ્વચ્છતાને ચરિતાર્થ કરવા માટે ખરેખર ખૂબ ભાવનાથી મારું ગામ, મારું ફળિયું, મારું ઘર, મારી શાળા, મારી કોલેજ, આરોગ્ય વિભાગના મકાનો આ બધું સ્વચ્છ બને એના માટે આજે ખૂબ દિલથી મારા આગેવાનો અને કાર્યકર્તાઓ આજે આ પાણીબાર ગામમાં લાગ્યા છે। સાથે સાથે કાર્યકર્તાઓ સ્વચ્છતા અભિયાનની સાથે સાથે, કારણ કે ખૂબ મોટી સંખ્યામાં જ્યારે કાર્યકર્તાઓ આગેવાનો જોડાયા છે ત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનનું પણ અત્યારે અભિયાન ચાલી રહ્યું છે। દિવસે